નમસ્કાર મિત્રો, આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તમે એક વાત સાંભળી હશે કે સફળતા ક્યારેય એક દિવસમાં નથી મળતી, પણ પ્રયત્ન કરનારા લોકો જો પોતાનો પ્રયત્ન સતતપણે ચાલુ રાખે તો એક દિવસ એવો ચોક્કસ આવતો હોય છે કે જીવનમાં તેઓ સફળ થતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી એક લાંબી સફર છે. આ સફર અનેક પ્રકારના પડાવો અને વળાંકોમાંથી પસાર થતી હોય છે. એ સમયે ધીરજપૂર્વક તમારા મહેનતની, તમારા પ્રયત્નોની જે સાતત્યતા છે એ જાળવી રાખવાથી ચોક્કસપણે રિઝલ્ટ અથવા પરિણામ સુધી આપણે પહોંચી શકીએ છીએ. માત્ર લક્ષ્યાંકો કે ટાર્ગેટ્સ રાખવાથી કામ નથી થવાનું. જે કાંઈ લક્ષ્યાંકો ધાર્યા છે, જે કોઈ ટાર્ગેટ નક્કી કર્યો છે, તેની પાછળ દિવસ રાત મહેનત કરી સમર્પણના ભાવથી મહેનત કરવાથી ચોક્કસપણે આપણે સફળ થતા હોઈએ. આજના કરંટ અફેર્સના 48મા નંબરના લેક્ચરમાં 3 મહત્વના મુદ્દાઓ ભણવાના છે અને એ મુદ્દાઓ વિવિધ વિષયો સાથે સંબંધ ધરાવે છે. જેમ કે આજે આપણે સૌથી પહેલા અંબુબાચી મેળા વિશે વાત કરીશું. આ કલ્ચર સાથે સંકળાયેલો અગત્યનો મુદ્દો છે. ત્યારબાદ વૈશ્વિક બટેટા સંશોધન કેન્દ્રની એક શાખા યુપીના આગ્રામાં સ્થાપિત થશે. તો બટેટાની વિશે ઘણી બધી એવી વિગતો મારે તમને કહેવાની છે જે પરીક્ષામાં ઉપયોગી સાબિત થાય, પૂછી શકાય. રાષ્ટ્રીય ડોક્ટર દિવસ 1 જુલાઈએ શા માટે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ શું છે એ પણ મુદ્દો આપણે ધ્યાને રાખીએ. તો સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ જે ઇન્ડિયન કલ્ચર સાથે સંબંધિત છે, એ છે એક મેળો. આ મેળો એટલે અંબુબાચીનો મેળો. મિત્રો, આ અંબુબાચીનો મેળો પૂર્વોત્તર ભારતમાં આસામ રાજ્યમાં જોવા મળે છે. પૂર્વોત્તર ભારતમાં આસામનું એક બહુ જ મોટું અગત્યનું શહેર છે ગુવાહાટી. આ ગુવાહાટી શહેર નજીક નીલાંચલની પહાડી ઉપર કામાખ્યા માતાજીનું મંદિર આવેલું છે. આ કામાખ્યા માતાજીના મંદિરે અંબુબાચીનો મેળો દર વર્ષે ભરાય છે. મિત્રો, આ કામાખ્યા માતાજીનું મંદિર છે એ ભારતમાં આવેલી, એટલે ભારત પાકિસ્તાન થઈને આવેલી ટોટલ 51 શક્તિપીઠો પૈકીનું એક શક્તિપીઠ છે. પ્રાચીન સમયની જે કાંઈ પણ પુરાણોની વાત છે એમાં ભગવાન શિવ સતી માતાનું સળગતું શરીર લઈ અને પૃથ્વી ઉપર ભ્રમણ કરતા હોય છે. તો એ સમયે અવકાશમાંથી સતી માતાના શરીરના જે દાઝેલા અવયવો છે એ ધરતી ઉપર પડતા હોય છે અને જે જગ્યાએ શરીરના ટુકડાઓ પડ્યા છે ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ છે. એવી જ રીતે આ જે સ્થળ છે એમાં કહેવાય છે કે ભાઈ ભગવતી સતી માતા છે તો તેમનો યોનિ પ્રદેશ છે એ આ વિસ્તારમાં પડેલો અને એના લીધે અહીંયા કામાખ્યા માતાનું મંદિર બન્યું. તો મિત્રો, આ જે અંબુબાચીનો મેળો છે એ ઋતુસ્રાવ માસિક ધર્મના પ્રતીક સમાન છે. કામાખ્યા મંદિર 4 દિવસ સુધી દર વર્ષે બંધ રાખવામાં આવે છે. આ જે ઋતુસ્રાવ માસિક ધર્મ છે દોસ્તો, એ આપણે બધા જાણીએ છીએ કે સંતાન પ્રાપ્તિ માટે, બરાબર, ફર્ટિલિટી, ફળદ્રુપતા માટે, એટલે કે એ આપણી સમગ્ર પેઢીઓનો વારસાને આગળ વધારવા માટે એક અનિવાર્ય એવી બાબત છે કે જે માનવ માટે સહજ છે. તો આ આખી બાબતને આપણે ભગવાન સાથે જોડીએ છીએ, સમૃદ્ધિ માટેની પ્રાર્થનાઓ કરીએ છીએ. તો અંબુબાચીનો મેળો આ રીતે આપણા માટે અગત્યનો છે. તો તમે ખાસ ધ્યાને રાખજો, જે કાંઈ પણ મેં વાત કીધી એ બધી અહીંયા તમને જોવા મળશે. ખાસ તો દર વર્ષે જૂન મહિનામાં આનું આયોજન થાય છે. જૂન મહિનામાં 4 દિવસ માટે મંદિરને બંધ રાખવામાં આવે છે. ભક્તો આ 4 દિવસો સુધી મંદિરની આસપાસના વિસ્તારોમાં માતાજીનું સ્મરણ કરે છે, મંદિર ખુલવાની રાહ પણ જોવે છે. તો આ બાબત આપણા માટે આઈએમપી થઈ. રાજ્ય પૂછાય, શહેર ગુવાહાટી પૂછાય, કામાખ્યા માતાજીનું મંદિર પૂછાય, બધા મુદ્દામાંથી સવાલ આવી શકે. બીજી એક ખાસ વાત તમારે ધ્યાને રાખવાની, અંબુબાચી મેળો જે છે મિત્રો, તેને પૂર્વનો મહાકુંભ એવા હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે. મતલબ પૂર્વના મહાકુંભ તરીકે પણ આ મેળો, એટલે કે બહુ જ વ્યાપક રીતે જનમેદની અહીંયા ઉમટે છે. અને એવું નહીં કે ભાઈ માત્ર આસામમાંથી જ અહીંયા લોકો આવે છે, કારણ કે હિન્દુ માન્યતા, હિન્દુ પુરાણો સાથે આ ઘટનાનો સંબંધ હોવાને લીધે ભારતભરમાંથી યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ અહીંયા જોવા મળતા હોય છે. બીજું એક તમારે ખાસ ધ્યાને રાખવાની વિગત એ છે કે આ કામાખ્યા મંદિર એ 51 શક્તિપીઠોમાં તો સ્થાન ધરાવે છે, પણ એ ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવતું નથી. આ મુદ્દો પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો, કારણ કે આના ઉપરથી વિધાનવાળા ક્વેશ્ચન્સ પૂછાય તો એક એંગલ આ પણ બની શકે. તો આ એક અગત્યનો મુદ્દો થયો. ત્યારબાદ બીજો એક અગત્યનો મુદ્દો ભૂગોળ સાથે, કૃષિ સાથે, ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલો છે. ભારતમાં ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં સિંગના નામનું સ્થળ છે એ અત્યારે ચર્ચામાં છે, કારણ કે નજીકના સમયમાં સિંગના ગામે 10 હેક્ટર જમીન વિસ્તારની અંદર
એક અગત્યનું આંતરરાષ્ટ્રીય બટેટા સંશોધન કેન્દ્રની એક શાખા ઊભી ત્યાં થવાની છે. કુલ 171 કરોડ રૂપિયાનો આખો પ્રોજેક્ટ છે. તો ભારતમાં દક્ષિણ એશિયાઈ સ્તરનું એક અગત્યનું બટેટા સંશોધન કેન્દ્ર આગ્રામાં સ્થપાવવાનું છે. એટલે આ મુદ્દો પરીક્ષા માટે બહુ જ ઉપયોગી થશે. હવે જુઓ દોસ્તો, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર બટેટાના સંશોધન માટેનું સૌથી મોટું કેન્દ્ર છે એ દક્ષિણ અમેરિકી દેશ છે પેરુ ખાતે આવેલું છે. પેરુની રાજધાની છે લીમામાં આવેલું છે અને તેની જ એક શાખા તરીકે આ સેન્ટર આપણને જોવા મળશે. પેરુ એ દુનિયાનો પહેલો એવો દેશ છે દોસ્તો કે ત્યાં બટેટાની શોધ થઈ. મતલબ એ તો એક પ્રકારનું મૂળ છે, પ્રકાંડ છે, જમીનની અંદર માટીમાં દબાયેલું હોય અને આકસ્મિક રીતે આ બટેટા શકરિયા જેને આપણે સ્વીટ પોટેટો કહેતા હોઈએ, તો માનવ જાતિએ સૌથી પહેલા બટેટાની જે કૃષિ શીખી અથવા તો બટેટાની સંશોધન કર્યું, શોધ કરી એ પેરુથી થયું અને એ યાદમાં જ પેરુમાં આપણે આ પ્રકારનું સેન્ટર સ્થાપિત થયેલું હોય એવું જોવા મળે છે. 1971માં આ સેન્ટરની ત્યાં પેરુમાં સ્થાપના થઈને પછી અલગ અલગ સ્થાન ઉપર તેની અલગ અલગ શાખાઓ જોવા મળે છે. મિત્રો, માનવ જાતિ સૌથી વધુ જો કોઈ ખાદ્યાન્નનો ઉપયોગ કરતી હોય તો એ ચોખા છે. ત્યારબાદ બીજા નંબર ઉપર ઘઉં આવશે અને ત્રીજા નંબર ઉપર પૃથ્વી ઉપર જો કોઈ ખાદ્ય વસ્તુ અવેલેબલ હોય ખેતી પાકની અંદર તો એ છે બટેટા. વિશ્વમાં સૌથી વધુ બટેટાનું ઉત્પાદન ચાઇના દ્વારા થાય છે. ચાઇના પછી બીજા નંબર ઉપર આપણો દેશ આવે છે ભારત. આ બાબત આપણે ખાસ ધ્યાને રાખવાની. બીજું મિત્રો, ભારતમાં સૌથી વધુ બટેટાનું ઉત્પાદન ઉત્તર પ્રદેશ રાજ્યમાં થાય. ઉત્તર પ્રદેશ બાદ પશ્ચિમ બંગાળ, ત્યારબાદ બિહાર, ત્યારબાદ ચોથા નંબર ઉપર આપણું ગુજરાત આવે અને ગુજરાત પછી પાંચમા નંબર ઉપર મધ્યપ્રદેશ આવશે. તો ભારતના ટોપ 5 સ્ટેટ્સ મેં તમને લોકોને જણાવ્યા. ગુજરાતની પણ આપણે જો વાત કરીએ, તમને બધાને ખ્યાલ છે કે બનાસકાંઠામાં સૌથી વધુ બટેટાનું ઉત્પાદન થાય છે અને ડીસા તાલુકો અને એની આસપાસના વિસ્તારો એના માટે ખૂબ જ આગળ પડતા છે. તો આ બધા ફેક્ટ્સ તમારે ખાસ ધ્યાને રાખવા જોઈએ. બટેટાના સંશોધન માટે થઈને બટેટાની વિવિધ વેરાયટીઝ વિકસાવવા માટે, આ ઉપરાંત બટેટાની ખેતીમાં આવતા પડકારોનો સામનો કરી શકાય એ માટે થઈને ભારતમાં રાષ્ટ્રીય સ્તરનું એક અગત્યનું બટેટા સંશોધન કેન્દ્ર હિમાચલ પ્રદેશમાં શિમલા ખાતે આવેલું છે અને ગુજરાતમાં બટેટા સંશોધન કેન્દ્ર ડીસા ખાતે આવેલું છે. તો આ બધી જ વિગતો મિત્રો જે કાંઈ પણ મેં તમને જણાવી છે પરીક્ષાલક્ષી છે અને બધી ડિટેલ અહીંયા તમને આપવામાં આવેલી છે. મેં તમને ક્રમ કીધા છે, વિશ્વ સ્તરે ક્રમ કીધા, ભારતમાં રાજ્યોનો ક્રમ કીધો, ગુજરાતની પોઝિશન છે એની પણ મેં તમને લોકોને વાત કરી. તમે લોકો એ બાબતને ખાસ ધ્યાને રાખજો. બીજું, જ્યારે કૃષિમાં પર્ટિક્યુલર આપણે બટેટાની ખેતીને વિકસિત કરવા માટે અવનવી ટેકનોલોજીનો ઉપયોગ, અવનવી કૃષિ પદ્ધતિનો ઉપયોગ જ્યારે કરતા હોઈએ, વ્યાપક રીતે બટેટાનું ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરીએ તો એ આખી ઘટના છે મિત્રો, બરાબર, તેને આપણે રાઉન્ડ રેવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. એટલે કે સામાન્ય રીતે આપણે તેને ગોળ ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. તો આ પણ આપણા માટે ખાસ ધ્યાને રાખવા જેવી બાબત છે. ઘણી વખત પરીક્ષામાં અલગ અલગ ખાદ્ય પાકો કે ઉત્પાદનો વધારવા માટે જે કંઈ પણ અલગ ચોક્કસ ટેકનોલોજીનો ઉપયોગ થાય તેને અલગ રેવોલ્યુશનના નામથી ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે વ્હાઇટ રેવોલ્યુશન, શ્વેત ક્રાંતિ જ્યારે પણ સાંભળો એટલે તમને દૂધનું ઉત્પાદન દેખાય, રજત ક્રાંતિ બોલો એટલે તમને ઈંડાનું ઉત્પાદન વધારવાનો પ્રયત્ન દેખાય. એવી જ રીતે આ ગોળ ક્રાંતિ છે એ બટેટા સાથે સંકળાયેલી છે. હવે જુઓ દોસ્તો, હમણાં આપણે જે વાત કરી કે ભારતમાં રાષ્ટ્રીય સ્તર ઉપર બટેટાનું સંશોધન કેન્દ્ર હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલું છે. તો એ શિમલાનું એક અગત્યનું પ્લેસ છે મિત્રો, તેને કહેવાય છે કુફરી. હવે આ કુફરી ખાતે સેન્ટર આવેલું છે અને આ કુફરી ખાતે જે સેન્ટર છે તેમાં બટેટાની વિવિધ જાતો તૈયાર કરવામાં આવેલી છે. આ વિવિધ જાતો એ અલગ અલગ પ્રકારના ક્લાઇમેટને ધ્યાનમાં રાખી અને જે બટેટાનું ઉત્પાદન છે એ વધારવાનો પ્રયત્ન કરશે. એટલે જો આ બધા એક્ઝામ્પલ્સ મેં આપેલા છે, આ બધા બટેટાની એટલે કે પોટેટોની અલગ અલગ વેરાયટીઝ છે. તમને પરીક્ષામાં કોઈ પણ આમાંથી શબ્દ પૂછી નાખે, જો આગળનો શબ્દ કુફરી લખેલો આવે છે એટલે આંખો વીંચીને તમારે બટેટાની જાત છે એવું ટીક મારી દેવાનું. જેમ કે પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયું કે ભાઈ કુફરી જ્યોતિ અને કુફરી જીવન એ કયા પાકના ઉદાહરણો છે, તો તમારો જવાબ આવશે બટેટા. તો જો અહીંયા મેં તમને એ જેટલા પણ અગત્યના છે બધાનું એક લિસ્ટ આપ્યું છે. કુફરી જ્યોતિ, ચંદ્રમુખી, લાલીમા, સિંધુરી, સતલજ, પુખરાજ, શીતમન
અશોકા, બાદશાહ, લવકાર, બહાર, જવાહર, જીવન અને અલંકાર. યાદ રાખવાની પદ્ધતિ મેં તમને કીધી. આગળ કુફરી શબ્દ આવે એટલે તમે બટેટા ટીક મારી દેજો, બિંદાસથી તમારો જવાબ સાચો પડશે. હવે હમણાંની એક પરીક્ષામાં સફરજનનું વૈજ્ઞાનિક નામ પૂછાઈ ગયું. તો એવી જ રીતે જ્યારે બટેટાનું અગત્યનું સંશોધન કેન્દ્ર દક્ષિણ એશિયા લેવલનું ભારતમાં બને છે, સ્વાભાવિક છે કદાચ આપણને એવો પણ સવાલ આવે, તો બટેટાનું વૈજ્ઞાનિક નામ છે દોસ્તો સોલનુમ ટુબેરોસમ. બરાબર, સોલનુમ ટુબેરોસમ એ એનું અગત્યનું વૈજ્ઞાનિક નામ છે. ત્યારબાદ આજના 48 નંબરના લેક્ચરનો છેલ્લો ટોપિક જોઈ લઈએ. આ ટોપિક છે 1 જુલાઈના દિવસે ઉજવવામાં આવતો એક અગત્યનો નેશનલ લેવલનો દિવસ. રાષ્ટ્રીય સ્તર ઉપર આજે આપણે ડોક્ટર દિવસ તરીકે મનાવતો હોય છે 1 જુલાઈને. તો 1 જુલાઈને ડોક્ટર દિવસ મનાવવાની શરૂઆત ક્યારે થઈ? તો જવાબ છે 1991થી. શા માટે? તો કે ભાઈ ભારતમાં એક એવા દિગ્ગજ ડોક્ટર, રાજનીતિજ્ઞ, નેતા થઈ ચૂક્યા છે કે જેમણે ભારતના મેડિકલ ફિલ્ડને એટલે કે સ્વાસ્થ્યના ક્ષેત્રને સુધારવા માટે અને તેને ચોક્કસ જનતાને ધ્યાને રાખીને જનલક્ષી માધ્યમ બનાવવા માટે જે પ્રયત્ન કર્યો, એવા એક મહાન વ્યક્તિ ડોક્ટર બિધાનચંદ્ર રોય, એમની આ જન્મ તારીખ છે, ડેટ ઓફ બર્થ છે. એમનો જન્મ 1 જુલાઈ 1882ના દિવસે થયો અને સંજોગો તમે જુઓ કે એમનું નિધન પણ 1 જુલાઈના દિવસે જ થયું, 1 જુલાઈ 1962. તો મિત્રો આ ડોક્ટર બિધાનચંદ્ર રોય એ સ્વાતંત્ર્ય સેનાની હતા, એક અગત્યના લીડર હતા. કલકત્તાના જે તે સમયે સુભાષચંદ્ર બોઝ પછી મેયર પણ બનેલા. ગાંધીજીના સારા એવા મિત્ર પણ ખરા, ગાઢ મિત્ર પણ ખરા, અને એક લેવલે તેણે ગાંધીજીના ફિઝિશિયન એટલે કે ડોક્ટર તરીકેની ભૂમિકા પણ નિભાવી. સ્વાતંત્ર્ય સેનાની છે, સમાજ સેવક છે, શિક્ષણવિદ છે, રાજનીતિજ્ઞ છે. દેશની આઝાદી પછી તમે ખાસ ધ્યાન રાખજો, દેશની આઝાદી પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાં બીજા મુખ્યમંત્રી બન્યા હતા. બરાબર, તો પશ્ચિમ બંગાળ રાજ્યથી બિલોંગ કરે છે, એના સીએમ પણ રહેલા છે. તો આવા દિગ્ગજ વ્યક્તિનું બહુ મોટું યોગદાન હોવાને લીધે એમની જન્મ તારીખને 1991થી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય સ્તર ઉપર ડોક્ટર દિવસ તરીકે મનાવવાની શરૂઆત થઈ. તો આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાને રાખો. બીજું જુઓ દોસ્તો, 1961માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે તમારે ધ્યાન રાખવાનું છે, આ વર્ષ સાથે પરીક્ષામાં સવાલ આવી શકે. 1961માં ભારત રત્ન પુરસ્કાર, બરાબર, મતલબ કે એ જીવિત હતા ત્યારે જ એમને ભારત રત્ન પુરસ્કાર મળેલો છે. આ વાત આપણા માટે અગત્યની. બીજું, તેઓ ક્યારેય કેન્દ્રીય મંત્રી નથી બનેલા. તો આ પણ તમારે ધ્યાન રાખવાનું કે વિધાનવાળા સવાલમાં એવું પણ આપશે કે ડોક્ટર બિધાનચંદ્ર રોય એ આઝાદ ભારતના સૌથી પહેલા સ્વાસ્થ્ય મંત્રી હતા. તો ના, એ પ્રકારની કેન્દ્રીય મંત્રીની પોસ્ટ એમની પાસે નહોતી. હા, એ સીએમ હતા પશ્ચિમ બંગાળ રાજ્યના. તો આટલા ફેક્ટ્સ પરીક્ષા માટે પ્રિલિમ્સના દ્રષ્ટિકોણથી ખૂબ ઉપયોગી છે. આ વખતની 1 જુલાઈ નેશનલ ડોક્ટર ડેની જે થીમ છે એ ખાસ ધ્યાન રાખજો, બિહાઇન્ડ ધી માસ્ક who heals the healers. આ વખતની થીમ છે. કાલે પાછા મળીશું ફરીથી નવા ટોપિક, બહુ આઈએમપી ટોપિક સાથે. લેક્ચર નંબર 49માં જશું અને આઈએમપી કરંટ કરી પરીક્ષાની ખૂબ સારી તૈયારી કરશું. થેન્ક યુ.